વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિમાં ભ્રષ્ટાચાર થયાની બૂમ ઉઠી છે। ત્યારે પ્રાથમિક શાળામાં લેવાયેલી પરીક્ષાની ઉત્તરવહી, પ્રશ્નપત્ર કે અન્ય ખર્ચમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લાગ્યો છે। જિલ્લા પંચાયતના સભ્ય અને કોંગ્રેસ નેતા અર્જુનસિંહ પઢિયારે ખર્ચને લઈને સવાલો ઉઠાવ્યા છે। જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગની માહિતીમાં સમગ્ર મામલે ખુલાસો થયો છે, જેમાં દર વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા છતાં ખર્ચમાં કોઈ ઘટાડો તો નહીં, પરંતુ ધરખમ વધારો થયો છે। વર્ષ 2019-20માં 7 લાખના ખર્ચ સામે વર્ષ 2023-24માં ખર્ચની રકમ 69 લાખ સુધી પહોંચવા પામી છે, જેથી કરીને અનેક સવાલો ઉઠ્યા છે। પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મારો પ્રશ્ન શિક્ષણ વિભાગનો હતો કે છેલ્લા 5 વર્ષમાં આ ઉત્તરવહીની પેપર પુરવણીના કામ પાછળ કુલ કેટલો ખર્ચ થયો અને કેટલા બાળકોએ એક્ઝામ આપી, તો એ સંપૂર્ણ વાતનો મને જવાબ આપવામાં આવે છે। તો જવાબ જોવા જઈએ તો છેલ્લા 3 વર્ષનું જોવું જોઈએ તો 21-22ના વર્ષમાં આ તમામ કામ માટેનો ખર્ચ 25 લાખ ને 30,000 રૂપિયા જેવો થાય છે। એ જ કામનો ગઈ સાલના માટે ખર્ચો થાય છે 68 લાખ રૂપિયા અને ચાલુ વર્ષે જ ખર્ચો 69 લાખ રૂપિયા થાય છે। એટલે જે કામ 25 લાખ રૂપિયામાં થતું તે કામનો ખર્ચ 68 લાખ રૂપિયા પહોંચ્યો, એટલે 43 લાખ રૂપિયા જેટલી માતબર રકમ વધારાનો ખર્ચો થયો અને આ વર્ષે એ જ કામ માટેના 69 લાખ એટલે 44 લાખ વધારાના, આમ 43-44 આ બે ડિફરન્સ ભેગો કરીએ તો 87 લાખ રૂપિયા થાય। હવે જિલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત આવો બનાવ બની રહ્યો છે કે જે કામ 25 લાખ રૂપિયામાં થતું હતું, મોંઘવારી હોય તે કામ 25 થી 27 કે 30 લાખ થવું જોઈએ, અને અધિકારી એવું કહે છે કે જેમ પોર્ટલ પરથી ઓનલાઈન કામ કર્યું કેટલા